ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ડિઝાઇન ફોર કાસ્ટિંગ એટલે કે કાસ્ટિંગ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી અથવા તો કઈ કઈ ગાઈડલાઇન જે છે એને અનુસરણ કરવું તેના વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં જોઈએ કાસ્ટિંગ એટલે શું. તો કે કાસ્ટિંગ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદરથી કોઈ પણ મોલ્ટન મેટલ અને પીગાળીને મોલ્ડની અંદર અથવા તો ડાયની અંદર તેને ઢાળવામાં આવે છે અને પાર્ટ્સ અથવા તો પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હોય છે. એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં હવે આપણે આગળ જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ડિઝાઇનના પાર્ટ્સ બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ. તો આવા કિસ્સામાં આ જે પ્રોસેસ છે તેમાંથી પાર્ટ્સ બનાવતી વખતે કયા કયા પેરામીટર અથવા તો તેની ગાઈડલાઇન શું છે તે ધ્યાનમાં લેવા માટેની ચર્ચા જે છે તે આપણે અહીં કરીશું. તો કે કાસ્ટિંગમાં જોઈએ તો વન ઓફ ધ શોર્ટેસ્ટ રૂટ ફ્રોમ રો મટીરિયલ ટુ ફિનિશ પાર્ટ ઇઝ કાસ્ટિંગ. એટલે કે કોઈ પણ આપણે રો મટીરિયલ છે, કાચો માલ છે, તેને ટૂંકા અંતરાલમાં એટલે કે એક શોર્ટ રૂટ ફિનિશ પ્રોડક્ટ અથવા તો ફિનિશ પાર્ટ સુધી પહોંચાડવો હોય તો તેના માટે કાસ્ટિંગ પ્રોસેસ જે છે તે સિમ્પલ પાથ જે જણાવેલો છે. ઇન કાસ્ટિંગ એ મોલ્ટન મેટલ ઇઝ પોર ઇન્ટુ એ મોલ્ડ વિચ અપ્રોચિસ ધ શેપ ઓફ ધ પાર્ટ. કાસ્ટિંગની અંદર આપણે જોવા જઈએ તો મોલ્ટન મેટલ જે છે તેને મોલ્ડની અંદર રેડવામાં આવે છે કે જે પાર્ટ્સની આપણે ડિઝાઇન કરેલી છે, જે પાર્ટ્સની આપણે સાઇઝ નક્કી કરેલી છે તે પ્રમાણે તે પોતાનો શેપ જે છે તે બનાવી લે છે. હીટ ઇઝ એક્સટ્રેક્ટેડ થ્રુ ધ મોલ્ડ એન્ડ ટુ મોલ્ટન સોલિડિફાય મેટલ ઇનટુ શેપ. એટલે કે જ્યારે આપણે મોલ્ટન મેટલને બીમની અંદર અથવા તો બીબાની અંદર અથવા તો મોલ્ડની અંદર આપણે રેડીએ છીએ તો આવા કિસ્સાની અંદર હીટ જે છે તે મોલ્ટન મેટલમાંથી રિમૂવ થાય છે અને જે કોઈ પાર્ટ્સની આપણે બીબું બનાવેલું છે અથવા તો મોલ્ડ બનાવેલો છે તો તેમાં તે પ્રમાણે મેટલ જે છે એ પોતાનો શેપ બનાવી લે છે અને સોલિડ થઈ જાય છે. The poor shape of the casting can adversely affect the strength more than the composition of the material. એટલે કે કાસ્ટિંગનો નબળો શેપ, પુઅર શેપ, તેની સ્ટ્રેન્થ જે છે તે તેની રચના કરતાં વધારે વિપરીત અસર કરી શકે છે. એટલે કે કાસ્ટિંગની અંદર આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના મોલ્ટન મેટલની ઉપયોગ કરી અને મોલ્ડમાં તૈયાર કરવામાં આવતું હોય છે. કાસ્ટિંગમાંથી આપણે જનરલી ઓટોમોબાઈલ સેક્ટરમાં સિલિન્ડર બ્લોક જે છે તેનું બનાવવામાં આવે છે. પિસ્ટન જે છે એ પણ કાસ્ટિંગની મદદથી જ બનાવવામાં આવે છે. અહીંયા આપણે જે મેન્યુફેક્ચરિંગ આ યુનિટનું થતું હોય છે તો આવા કિસ્સામાં શું હોય કે એની એક ડાય તૈયાર કરેલી હોય છે અને ડાયની અંદર જે મોલ્ટન મેટલ જે હોય તેને રેડવામાં આવે છે. એટલે જે શેપ પ્રમાણે એનું બીબું બનાવેલું હશે, એનો મોલ્ડ બનાવેલો છે તો એ પ્રમાણે ડાયરેક્ટ શેપ ધારણ કરી લેશે અને આ જે મોલ્ટન મેટલ જે છે એ સોલિડિફાય થશે એટલે જે પાર્ટ્સ આપણે બનાવેલો છે તે પ્રમાણે આપણે જે પાર્ટનું મોલ્ડ બનાવેલું છે જે સાઇઝ એન્ડ શેપ પ્રમાણે તો એ સોલિડિફાઈડ થઈને આપણને એ પાર્ટ્સ જે છે તે મળે છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો ડિઝાઇન કમ્પોનન્ટ ફોર ધ કાસ્ટિંગ. એટલે કે કાસ્ટિંગ કરતી વખતેની જે ગાઈડલાઇન છે તે કઈ કઈ ધ્યાનમાં લેવી તો એના વિશે જોઈએ. તો ડિઝાઇન પાર્ટ્સ ટુ બી ઇન કોમ્પ્રેશન ધેન ઇન ટેન્શન. તો કે જે કોઈ પણ પાર્ટ્સનો ડિઝાઇન કરવો છે તો તેને ટેન્શનવાળા કિસ્સા કરતાં કોમ્પ્રેશનવાળા કિસ્સા માટે અથવા તો ટેન્શનની સ્થિતિ કરતાં કોમ્પ્રેશનની સ્થિતિ માટે ડિઝાઇન કરવું. તો કે અંદર શું છે એ જોયેલ પોઈન્ટની અંદર શું લખાણ છે કે ધ કાસ્ટ આયર્ન ઇઝ મચ સ્ટ્રોંગર ધેન ઇન ટેન્શન. હેન્સ ધ ડિઝાઇન ધ પાર્ટ્સ સચ ધેટ સ્ટ્રેસ એરિયા ઓફ ધ પાર્ટ્સ આર અંડર કોમ્પ્રેશન.
તો કે કાસ્ટ આયર્ન જે છે એ ટેન્સાઇલ માટે ઘણું જ મહત્ત્વનું છે, પણ ડિઝાઇન માટે એવા એરિયા સ્ટ્રેસ એરિયાની ડિઝાઇન કરવા, એવા પાર્ટ્સની ડિઝાઇન કરવા માટે સ્ટ્રેસ એરિયા એ રીતે રાખવું કે જેથી તે કોમ્પ્રેશનના અંડર આવી શકે. એટલે ફિગરની અંદર જોઈએ તો એક આપણે એસેમ્બલી છે કે જેને આપણે સીલિંગની અંદર અથવા તો કોઈ પણ એવી જગ્યાએ ફિક્સ કરેલી છે કે જેથી નીચેના ભાગે આપણે તેને જે જોઈન્ટ લાગશે અને નીચેના ભાગે એની અંદર બળ લાગતું હોય છે. તો બને ત્યાં સુધી કાસ્ટિંગ જે કોઈ પણ પાર્ટ્સ ડિઝાઇન કાસ્ટિંગ માટે જે પાર્ટ્સ ડિઝાઇન કરવામાં આવેલો હોય તો આવા પાર્ટ્સની અંદર ટેન્સાઇલ સ્ટ્રેસ પેદા થતો હોય અથવા તો ટેન્સાઇલ ફોર્સની અંદર પાર્ટ્સ આવતો હોય તો એવા પાર્ટ્સની ડિઝાઇન શક્ય હોય ત્યાં સુધી ટાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે કાસ્ટિંગની અંદર જે કોઈ પણ પાર્ટ્સની આપણે ડિઝાઇન કરવાની છે તે બને ત્યાં સુધી કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અથવા તો કોમ્પ્રેશનના કિસ્સા માટે જ ડિઝાઇન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બીજાની અંદર આપણે ફિગરમાં જોઈએ તો એક ફિક્સચર જે બનાવેલું છે કે જેમાં પી એટલે કે જે ફોર્સ લાગે છે તે ડાઉનવર્ડ પોઝિશનમાં લાગે છે, એટલે કે એના બેઝ તરફ લાગે છે. જ્યારે પહેલા કિસ્સાની અંદર જે ફોર્સ લાગે છે તે એના ફિક્સચરથી વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આ એક વસ્તુ જે છે તે કાસ્ટિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવી. નેક્સ્ટ જે છે સ્ટ્રેન્થન પાર્ટ અંડર ટેન્શન બાય યુઝ ઓફ એક્સટર્નલ ડિવાઇસ, કે જો કોઈ પણ પાર્ટ્સને આપણે ટેન્સાઇલ માટે ડિઝાઇન કરેલી હોય તો આવા કિસ્સામાં તેની સ્ટ્રેન્થ જાળવવા માટે બહારથી અલગથી એક કોઈ પણ પાર્ટ્સ જે છે તેને ફિક્સ કરવા માટે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વેન ધ પાર્ટ્સ આર ટુ બી સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ they are strengthened by the use of external device like tie rod. તો કે જે પાર્ટ્સ આપણે કાસ્ટિંગની અંદર જો ટેન્સાઇલ ફોર્સ માટે ડિઝાઇન કરવો જરૂરી જ બનતો હોય તો આવા કિસ્સાની અંદર તેની સ્ટ્રેન્થ જાળવવા માટે બાહ્ય એટલે કે એક્સટર્નલ ડિવાઇસ તરીકે ટાઈ રોડ જેવા પાર્ટ્સ અથવા તો કોઈ પણ એક એલિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કાસ્ટિંગ કરેલું જે પાર્ટ્સ જે છે તેની સ્ટ્રેન્થ યોગ્ય રીતે જળવાઈ રહે. એટલા કે અહીંયા ફિગરમાં આપણે જોઈએ તો કે એની અંદર બે અલગ અલગ છેડા ઉપર અહીંયા ફોર્સ લાગે છે, બરાબર. તો બીની અંદર આપણે અહીંયા એક નટ બોલ્ટ ડિવાઇસની મદદથી બંને કાસ્ટિંગ ફિક્સચરને જે ટેન્સાઇલ ફોર્સ લાગે છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછો કરવા માટેની અસર ઓછી કરવા માટે નટ બોલ્ટ એસેમ્બલીની મદદથી એને ફિક્સ કરવામાં આવી છે. એટલે કે આ એક ટેન્શન જે ક્રિએટ થાય છે તેને કંટ્રોલ કરવાનું કામ કરવામાં આવ્યું છે. જ્યારે બીજા કિસ્સાની અંદર બીજું એક યુનિટ ફિક્સચર જે છે લગાડેલું છે કે જે બંને જે છેડા કે જ્યાં ટેન્સાઇલ ફોર્સ લાગે છે તો તેને ટેન્સાઇલ સ્ટ્રેસ અથવા તો ટેન્સાઇલ ફોર્સની અસર ઓછી કરવાનો પ્રયત્ન અહીં કરવામાં આવેલો છે. નેક્સ્ટ છે શેપ ઓફ કાસ્ટિંગ ફોર ઓર્ડરલી સોલિડિફાય, એટલે કે જે કોઈ પણ કાસ્ટિંગને શેપ આપવાનો છે તેને વ્યવસ્થિત રીતે સોલિડિફાઈ કરવા માટે કાસ્ટિંગને શેપ આપવો. તો એની અંદર છે ધ મેઇન કન્સિડરેશન ઇન ડિઝાઇન ઓફ ધ કાસ્ટિંગ ઇઝ ધેટ ધ શેપ ઓફ ધ કાસ્ટિંગ શુડ અલાઉ ફોર ઓર્ડરલી સોલિડિફાઈ. એટલે કે કાસ્ટિંગ ડિઝાઇન કરતી વખતે મુખ્યત્વે કાસ્ટિંગના આકારને યોગ્ય રીતે મજબૂત કરવા માટેની એની અંદર જે કોઈ એટલે કે મંજૂરી આપવાનું હોય તો તે આપે તેવું હોવી જોઈએ. અને નેક્સ્ટ છે ધ સોલિડિફિકેશન શુડ બી પ્રોગ્રેસ ફ્રોમ ધ રિમોટેસ્ટ એરિયા ટુવર્ડ ધ એરિયા વેર ધ મોલ્ટન મેટલ ઇઝ ફેડ ઇન. એટલે કે સોલિડિફિકેશન જે છે એ દૂરના એરિયાથી નજીકના એરિયા તરફ આગળ વધે તે રીતે જ્યાં પીગળેલી જે મોલ્ટન મેટલ હશે તેને સોલિડિફાઈડ કરવા માટે આવેલી હોય. નેક્સ્ટમાં જોઈએ તો અવોઇડ ધ અબ્રપ્ટ ચેન્જીસ ઇન ક્રોસ સેક્શન. તો
તો કે ક્રોસ સેક્શનની અંદર શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ જાતનો ચેન્જ જે થાય તો તેને ટાળવું. Whereas whenever possible the section thickness should be uniform throughout. શક્ય હોય ત્યાં સુધી જેની થિકનેસ છે તે પૂરેપૂરી એક સરખી રીતે રહે તે પ્રયત્ન કરવો અહીં જરૂરી છે. નેક્સ્ટ છે ઇફ ધ થિકનેસ ઇઝ ટુ બી ડિફરન્ટ એટ 2 સેક્શન the change should be gradual as shown in figure B and not abrupt shown in figure A. પરંતુ જો અમુક કિસ્સાની અંદર થિકનેસ બે અલગ અલગ કિસ્સા માટે આપણે ડિઝાઇન કરવાની હોય તો આવા કિસ્સામાં આ જે ફિગર નંબર 1 છે તેની અંદર આપણે જોવા જઈએ તો ડાયરેક્ટ બે અલગ અલગ પ્રકારની થિકનેસ માટેની ફિગર જે છે તે દર્શાવેલી છે. તો આવી રીતે કાસ્ટિંગ કરવાનું ટાળવું જોઈએ અને કાસ્ટિંગ એ રીતે કરવું જોઈએ કે જે બે થિકનેસ જે અલગ અલગ ડિઝાઇન કરેલી છે તો તેના વચ્ચે ડાયરેક્ટ સ્ટેપ ના આવવું જોઈએ. કોઈ પણ એવી રીતે ટેપર કે એ રીતે એરેન્જમેન્ટ જે છે તેમાં કરવી જોઈએ. ધ એબ્રપ્ટ ચેન્જ ઇન ક્રોસ સેક્શન રિઝલ્ટ ઇન હેવી સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન. જો ક્રોસ સેક્શનની અંદર ઓચિંતા ફેરફાર કરવામાં આવતો હોય તો આવા કિસ્સામાં તેની અંદર સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનનું પ્રમાણ જે છે તે વધી જતું હોય છે. ધ રેશિયો ઓફ ધ થિકનેસ ઓફ એડજોઇનિંગ સેક્શન શુડ નોટ એક્સીડ 2. તો કે જે આપણે ભાગો જોડવાના છે ક્રોસ જે બે અલગ અલગ સેક્શન છે તેની થિકનેસનો રેશિયો શક્ય હોય ત્યાં સુધી 2 થી વધારે ના હોવો જોઈએ. નેક્સ્ટ છે પ્રોવાઈડ ધ મોર થિકનેસ એટ ધ બોસ. એટલે કે જ્યાં વધારે એટલે કે જે ભાગ બોસ તરીકે ઉપયોગ કરવાનો હોય ત્યાં થિકનેસ પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. જોઈએ તો અંદર ધ થિકનેસ ઓફ ધ બોસ શુડ બી મોર ધેન ધ થિકનેસ ઓફ ધ પેડ and the transition should be gradual as illustrated in figure. તો કે ઉપરી પરત એટલે કે બોસની જે જાડાઈ છે તે પેડની જાડાઈ કરતાં થોડીક વધારે હોવી જોઈએ કે જેથી તેનું ગ્રેજ્યુઅલી રીતે ટ્રાન્ઝિશન જે થાય તે ક્રમિક રીતે થવું જોઈએ કે જે આપણે અહીંયા ફિગરમાં દર્શાવેલું છે કે અહીંયા જે ઉપરના ભાગે જે પેલો એક પુઅર છે બીજાની અંદર ગુડ છે તો પુઅરની અંદર આ જે બોસ આપેલું છે અને નીચેના ભાગે જે છે એ પેડ છે. તો બોસની થિકનેસ જે છે આપણી એ પેડની થિકનેસ કરતાં ઓછી છે. જ્યારે અહીંયા કિસ્સામાં જોઈએ તો બોસ અને પેડની થિકનેસમાં થોડુંક વેરિએશન છે. ઉપરાંત ડાયરેક્ટ સેક્શન આપેલું નથી, અહીં થોડોક સ્લોપ આપેલો છે. તો આવી રીતે કાસ્ટિંગ કરતી વખતે થિકનેસ પોઈન્ટ ઓફ વ્યૂ વિચાર કરવો જોઈએ. પછીનો પોઈન્ટ છે તેની અંદર રાઉન્ડ ઓફ ધ કોર્નર. રાઉન્ડ ઓફ કોર્નર એટલે કે બને ત્યાં સુધી એંગ્યુલર સેક્શન અથવા તો ડાયરેક્ટ જે શાર્પ એજ આવતો હોય તે ટાળવો જોઈએ. તો કે ઓલ ધ કોર્નર શુડ બી રાઉન્ડેડ એઝ ઇલ્યુસ્ટ્રેટ ઇન ફિગર. ફિગરની અંદર આપણે જોઈએ તો આ જે બે અલગ અલગ પ્રકારની ફિગર છે અને એની અંદર એ અને બી આપેલું છે. પહેલો છે એલ સેક્શન. એલ સેક્શનની અંદર જ્યારે કાસ્ટિંગ કરવામાં આવે તો આવા કિસ્સામાં જ્યારે એનું સોલિડિફિકેશન થાય છે તો સોલિડિફિકેશન થવાને કારણે જે ભાગ કોર્નરનો જે શાર્પ એજવાળો ભાગ હશે ને ત્યાં શ્રિંકેજ કેવિટી એટલે કે હોલ રહેવાની શક્યતા રહે છે. એટલે કાસ્ટિંગ જે છે તે આ જે શ્રિંકેજ કેવિટીવાળા ભાગની અંદર નબળું થવાની સંભાવના રહે છે. પણ જો આવા કિસ્સાને બાદ કરીને આ જે શાર્પ એજ છે એની જગ્યાએ તેને આપણે ફિગર બીની જેમ રાઉન્ડ શેપમાં થોડો કર્વે આપી દઈએ, કોર્નર રિમૂવ કરી દઈએ તો શ્રિંકેજ કેવિટી એટલે કે કાસ્ટિંગની અંદર કોઈ પણ ડિફેક્ટ થવાની સંભાવના જે છે તે રહેતી હોતી નથી. ઇટ ઇમ્પ્રૂવ ધ એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ ઓફ ધ પાર્ટ એન્ડ રિડ્યુસ ધ ફોર્મેશન ઓફ બ્રિટર ચીલ એજ. એટલે કે તે જે કોઈ પણ ભાગ હોય, જે કોઈ પણ પાર્ટ્સ હોય તો તેના માટે તેનું એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ એટલે કે જેની શક્તિ જે છે તેને સુધારે છે અને
ફોર્મેશન ઓફ ધ બ્રિટલ ચિલ્ડ એજ એટલે કે એની ચિલ્ડ એજ એટલે કે જેની ધાર જે છે તેની રચના જે છે એને ઘટાડવા પ્રયત્ન કરે છે. બીજી જે ફિગર છે એમાં ટી સેક્શન દર્શાવેલું છે. તો ટી સેક્શનની અંદર બે અલગ અલગ જગ્યાએ શાર્પ એજ આપેલી છે, કોર્નર આપેલી છે. તો શક્ય હોય ત્યાં સુધી આવી રીતે કોર્નરનો ભાગ ટાળી અને ત્યાં માઇનોર રાઉન્ડ કર્વેચર જે છે તે આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. નેક્સ્ટ છે અવોઇડ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ મેટલ એટ જંક્શન. શક્ય હોય ત્યાં સુધી જંક્શનના છેડા ઉપર મેટલનું કોન્સન્ટ્રેશન બને તો અટકાવવું અથવા તો ટાળવું જોઈએ. તો એમાં જણાવે છે કે અવોઇડ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ મેટલ એટ ધ જંક્શન whenever there is concentration of the metal on the surface solidify first whereas the center portion solidifies much later. જ્યારે કોઈ પણ જંક્શનની અંદર જો ડિઝાઇન કરવામાં આવેલી હોય અને આવા જંક્શનનું જો નિર્માણ આપણે અથવા તો મેન્યુફેક્ચરિંગ અથવા તો પ્રોડક્શન કાસ્ટિંગ પ્રોસેસની મદદથી કરવામાં આવતું હોય તો આવા કિસ્સામાં સૌથી પહેલાં જ્યારે કાસ્ટિંગ થતું હોય છે તેવા કિસ્સામાં જ્યારે આપણે પોર જે મોલ્ડની અંદર મોલ્ટન મેટલ પોર કરતા હોય અથવા તો ઇન્સર્ટ કરતા ઉમેરતા હોય તો જે જંક્શનવાળો ભાગ છે તેને બાદ કરતાં જે બાકીની જે સપાટીનો ભાગ જે છે તેનું સોલિડિફિકેશન શરૂઆતમાં થઈ જાય છે અને જંક્શનના ભાગે સોલિડિફિકેશન કરવા માટેનો સમય જે છે તે બાકીના ભાગ કરતાં ઓછો થાય વધારે છે એટલે એના માટેનો ટાઈમ વધી જાય છે. અને બીજું જે છે તો કે ધીસ પ્રોડ્યુસીસ ધ શ્રિંકેજ કેવિટી ઇન ધ સેન્ટ્રલ પોર્શન વિચ રિડ્યુસીસ ધ સ્ટ્રેન્થ ઓફ પાર્ટ. તો કે આવા કિસ્સાની અંદર તેમાં વચ્ચે જે ભાગ આવેલો હશે કે જ્યાં મેટલનો જે જથ્થો છે એ વધી જાય તો આવા કિસ્સામાં જ્યારે એનું કોન્સન્ટ્રેશન એટલે કે જ્યારે તેનું મોલ્ડ સોલિડિફાઈડ થતું હોય તો જ્યારે સોલિડિફિકેશન થતું હશે તો તેમાં શ્રિંકેજ કેવિટી જે કાસ્ટિંગની ડિફેક્ટ છે એ થવાની સંભાવના છે તે રહી જતી હોય છે. જ્યારે બીજી બાજુની ફિગરમાં જોઈએ તો એમાં સેન્ટ્રલ પોર્શનમાં થોડોક ચેન્જ કરીને રાઉન્ડ હોલ આપવામાં આવેલો છે કે જેથી વચ્ચેના પોર્શન માટે થોડીક જગ્યા મળી રહે છે અને કાસ્ટિંગ જે છે એનું સોલિડિફિકેશન સરળ થાય છે. નેક્સ્ટ છે અવોઇડ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ મેટલ એટ જંક્શન. તો કે શક્ય હોય ત્યાં સુધી જંક્શન ટાળવાનું. ઇન ધ ફિગર ઇન ધીસ કેસ અવોઇડ ધ ટુ વે એઝ ઇલ્યુસ્ટ્રેટ ઇન ફિગર. તો કે બને ત્યાં સુધી ઓફસેટ રીબના કન્ડિશનમાં આ દર્શાવેલું છે કે જે આપણે આકૃતિમાં બતાવ્યું છે કે બે રીતે અલગ અલગ મેથડ જે છે. સેન્ટ્રલ પ્રોવાઈડ ધ કોર હોલ ઇન ધ સેન્ટર કે જે આપણે આગળની ફિગરમાં જોઈ ગયા કે જે ચોરસ ફિગર હતી તેમાં સેન્ટરના ભાગે એક રાઉન્ડ શેપ જે છે તે ડિઝાઇન કરવામાં આવ્યો હતો કે જેથી આપણે શ્રિંકેજ કેવિટી જે છે કાસ્ટિંગ ડિફેક્ટ એ અટકાવી શકીએ. અને નેક્સ્ટ છે તે બાય ઓફસેટિંગ ધ રીબ એટલે કે રીબ જે છે એને બને તો બે રીબ જે એકબીજાની સામસામી આવતી હતી તો એને એવી રીતે ડિઝાઇન કરવી કે જેથી એકબીજા વચ્ચે થોડુંક ડિસ્ટન્સ અથવા તો થોડુંક અંતર રહે કે જેથી કાસ્ટિંગ ડિફેક્ટ જે છે તે રિમૂવ કરી શકાય. નેક્સ્ટ છે અવોઇડ ધ થિન સેક્શન. શક્ય હોય ત્યાં સુધી કાસ્ટિંગ માટે પાતળા પાર્ટ્સ અથવા તો પાતળા જે ભાગો હોય તેનું કાસ્ટિંગ કરવામાં ટાળવું. અવોઇડ ધ વેરી થિન સેક્શન. ધ મિનિમમ પરમિસિબલ થિકનેસ ઓફ ધ કાસ્ટિંગ ડિપેન્ડિંગ ઓન ધ કાસ્ટિંગ પ્રોસેસ. એટલે કે બને ત્યાં સુધી પાતળા જે ભાગો હોય થિન સેક્શન હોય એનું કાસ્ટિંગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે કાસ્ટિંગ જે છે તેની ઓછામાં ઓછી જાડાઈ કાસ્ટિંગની પ્રક્રિયા કઈ છે તેના ઉપર આધાર રાખતી હોય છે. નેક્સ્ટ છે તો કે મેક ધ પ્રોવિઝન ફોર ઇઝી રિમૂવલ ઓફ પેટર્ન ફ્રોમ ધ મોલ્ડ. તો કે બને ત્યાં સુધી પેટર્ન જે એવી રીતે ડિઝાઇન કરવી કે જેથી તેને મોલ્ડમાંથી સરળતાથી બહાર અથવા તો રિમૂવ છે તે કરી શકાતી હોય. તો કે એની અંદર જોઈએ તો કાસ્ટિંગ શુડ બી ડિઝાઇન સો ધેટ ધ પેટર્ન કેન બી રિમૂવ ફ્રોમ ધ મોલ્ડ એન્ડ ધ કાસ્ટિંગ ફ્રોમ ધ પરમેનન્ટ મોલ્ડ વિથઆઉટ ડિફિકલ્ટી. કાસ્ટિંગને એ રીતે આપણે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી
પેટર્નને મોલ્ડમાંથી જ્યારે દૂર કરવી હોય અને કાસ્ટિંગને ઇઝીલી મોલ્ડમાંથી કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના ઇઝીલી સરળતાથી આપણે તેમાંથી બહાર નીકાળી શકીએ. નેક્સ્ટ છે ધ મિનિમમ ડ્રાફ્ટ ઓર ટેપર of the 3 degree should be provided on the vertical surface so that the pattern can be removed from the mold. એટલે કે વર્ટિકલ સપાટી ઉપર મિનિમમ ટેપર જે છે એ 3 ડિગ્રીનો આપવો જોઈએ, જેથી જે આપણે મોલ્ડ બનાવેલું છે, જે કોઈ પણ આપણે પેટર્ન બનાવી છે, તો તેને ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ. તો આની અંદર આપણે જોઈએ તો ફિગરની અંદર ઇનકરેક્ટમાં જોઈએ તો કે ડાયરેક્ટ અહીંયા જે છે એ સીધા શેપ આપેલા છે. તો અહીંયા આપણને કોઈ પણ જાતનું ડ્રાફ્ટ એલાઉન્સ આપવામાં આવેલું નથી. જ્યારે કરેક્ટની અંદર જોવા જાય તો આપણને કોઈ પણ એક ડી છે એટલા માટે ડી થિકનેસ અથવા તો ડી એક રેન્જ માટે આપણને કોઈ પણ એક એંગલ આપેલો છે કે જેથી આપણે જ્યારે મોલ્ડને કાસ્ટિંગમાંથી રિમૂવ કરીએ છીએ અથવા તો બહાર કાઢીએ છીએ તો આવા કિસ્સામાં આપણે ઇઝીલી એમાં રિમૂવ કરી શકીએ કે જેથી એના ઉપર કોઈ પણ જાતની એને ડિફેક્ટ પણ ના લાગે. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું. હવેના લેક્ચરમાં આપણે બાકીની જે પ્રોસેસ આગળ આવતી હશે તો તેના વિશે ચર્ચા કરીશું.